અલ્યા મારું સાપરું બગડ્યું છે અને હવે કોક આવે તો કોક કરે. અલ્યા એ વાત કહો, અલ્યા સાપરું કરાય કે હોજ કરાય કરે? એટલે એ ભાઈ હા આ હવારનું ઉપાડ્યું પણ આમ થબા ખોટા ઉપાડું હું તમે શરમ નહીં આવતી કોમ કરવા મળું તમે રૂપિયા આલતો અમન દાદા કોમ કરવા તાર કરવું જ પડે. ના હો પણ કોમ નહીં કરું ટેકો કરું છું બાજુમાંથી આવું છું હેતરમાંથી ટેકો કરું આ સાબુ જોજે આ બધા ગોઠવે મેં એવું ના કરતો. તામ પછી વાત તારા કર બોલાવે શું લેવા? તો મજૂર પાછો વળી જા. પેલા બે મજૂર આવશી હા બહી રૂપિયા લે કોઈ વધારે નહીં લી લેતો હોય તાર જા. હા લેતો હોય બધું. પણ મેં નરા ભાઈ ભેગું થવું પડશે હા જા મળતો હોય. પણ તમારે આવવું પડશે ને પણ આપણે હું તો આવું પેલા તો તપાસ કરે. અબે જો આજુ તો આટલું મોટું પતલું ઉપર પણ થાકી ગયા આટલું મોટું પતલું છે ખાલી ઉપર ખાલી જોજો હા લા લા થોડું પારે છે અરે યાર તાર પાછું. અરે હું જતા હું જા તમે હેલો ચો મારે એકલા થોડું છે વાત હાલો કરો. બો આવું લેહાડો તો આમ હાલો. જો તમે જુઓ ખાલી હા હા આમ તો મું આમાં તમે મખાન પહોંચી જાય સાપું હું આમાં આ બધું બની જાય બા ખર્ચા પડે એમ તો તમારે વગર હોય તારે એવું ના હોય ના હોય તો મફત ના થાય કદી કોઈ પૈસા ના હોય તો વાત કરો મફત હોગો તો કદી આવું જમવાનું કદી ના થાય આ તો બગલો બનશે નાના હા બગલો જેવો છે હા જબરો બગડો તો ઉવા આ નરો બનાવશે ને બે મજૂર હા બગલો બનાવે છે બગલો બે મારા ઈ બગલો એવો બનાવ્યો મસ્ત આમ ઠુમરા નખું નખું બગલો બનાવી દીધો એ સારું કર્યું હેડ હાલો. હેડજે પટે તો ભાગો જ પછી જો લાકડા ના ભાડું ત્યાં સુધી હજી ઘેર જવું નથી. જો ઘેર ના જવું તો ઘરવાળો પહેવા દીન છે ના પ્રાપ્ત લકડો ફાળવો જ છે મારે. અને આપણું ડેકું પડે ને આ ડેકું એ મારે બેંસામ લઈ જઈ અને એને વેરાઈ જવું છે. પ્રાપ્ત ફાળ્યા કોઈ છોડવું ના કઈક હો આવો ના આ કોમ કરવાનું છે. બોલો બોલો હા ખો છે ઉતવાર રહું વાત કરો હું કહું બોલો 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 બે મજૂર જોવી છે અલ્યા બે નહીં 10 કીતો મજૂર તો આપણા ઘરમાં એ મજૂર છે એ આપણા ખિસ્સામાં છે ખિસ્સામાં. બતાવજો બતાવ હા ખિસ્સામાં મજૂર લાવું તો પાછળ આ ખિસ્સામાં જો છે બતાવ ખરાબ આવું છું બોલો શું કરવા મજૂર આપણું સાપડી બનાવીએ એટલે હું સાપડાની તબિયત બગડી સાપડી ઊભી કરવી સાપડું બનાવું આ મારું નહીં પાછું તારા આ તો અમથાબાનું છે ગયા દબાઈ લેજો પૈસા બહુ વધુ નહીં આવે કે કેટલો મજૂર જોઈ બોલો બોલો જે 4 5 6 હોય એ લાવો હો બરો ભાઈ હા મરી જાઓ ચાલો બે કો બે તો ના આવી લ્યા 2 થી પત્તો ખાતો મળી જાય બોલાજી જો તાર હું તો જોઉં તમે બેસી મારો હો તમે અલ્યા હું ગઠમ ગઠા કરો હૈયા બે ખાઈ લાવો બે તારા હું અલ્યા મજૂર જેવા બે લાવો દબાઈ પૈસા લેજો એ તો વાંધો નહીં. હા પૈસા વધારે ના લેવાના કેટલો મજૂર જોઈએ બે હા તો બે લાવું સારું પણ હોબળો પૈસા થાય બરાબર આલશું જ કે પૈસા જો મજૂરી જે થાય ને અમથાબા બરાબર એ મજૂરી આલવી પડશે બરાબર હા શું કીધું તમે તમે જો હારું હેડે તમારે મજૂરી લાવી દઉં છું હો શું કીધું તમને હારું ભૂલજો ના બા હા તારું ખરું શું તારું ખરું મારે હા તને તો હું કમ્પ્લેટ ઘેર છોકરો છે પાછો હા કાપવા નહીં તારા કંપની પડતી પાછી હા. હું ગરીબ જેવો છે હા. પૈસા હસી પાછા હારું દેખાય છે બધું જો હા પણ ગરફા કાઢી પાછા એ તો મટી જાય દબાઈ લેજો પૈસા હા. કહો તો પોધો લે બે એવો મજૂર લાવો તો કોમે ના કરી હા. અને પોત દાવ દીધી હા. અને મારે ખાવાની થાય ભેગા ભેગી કાંઈ આપણે મજૂરી તો આલવી પડે જે થતી હોય મજૂર નહીં ઈ પોત દાવ કોમ થાય તો મારે 31 થી અલ્યા સમજા પોતા પા? ના હું ઈ રહેવાનું હો તમારી સારું ભલે એટલે હું ટેકો રીએ તો કરવા આવજે આવજે કે ટેકો ના કરવા ના હું એ નહીં ઠીક નહીં ટેકો કરવા તારે આબુ હું પડે ઠીક નહીં મને પણ ખાલી આઈને ઊભો રહે છે ઉભા ઉભો રે ઠીક પણ ના દબાઈને પૈસા લેજો પાછા હા હો એક રૂપિયો વધારે ના લાગે. હા બરોબર સારું તાર હો હાલો. હું લઈને આવું છું હો કે હા બોલો મારો બેટો બેહી રહ્યા છીએ કોઈ મજૂરીએ બોલાવતું નહીં. અલ્યા ભાઈ પણ હાલ મજૂરીનો ટાઈમ નહીં કે એટલા મારે કોઈ બોલાવતું નહીં. એટલે પણ પૈસા તો જુએ કે યાર આ રાયડો પાક ગંજમાં જીએ તાણા પૈસા આપણે ભાડીએ પણ હાલ મારો બેટો થોડું ઘણું મજૂર આવ્યું હોય ને કોક તો આપણે ઘરનો ખર્ચો હેડ આવું કરશો ખોલતું આવે તો કોઈક 25 રૂપિયા હાલે હા આપણે હોમે સાથે જવાય નહીં અને હોમી સાથે તો હાલ કોઈ થોડા આપણે હરખા હોમે પૈસા સાથે કોઈ અલ્યા, પૈસા હું ના વાતો હાલે. કરો છો અરે આવો ભાઈ આવો નરા ભાઈ આવો એ રામ 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 રામ. મજામાં છો કે હું વાતો કરતા હતા યાર અલ્યા ભાઈ આ થોડું સમય એવો છે હાલ કેવો વળી આ હારા કોક ગંજમાં જાય તો કોક પૈસા ભેગી થઈએ એ તો બરોબર છે ત્યાં હવે તો તૈયાર થઈ ગયો છે હવે તૈયાર થઈ ગયો છે વધારે બધી
કઢાવવું પડશે હજી 15 દાડા હેડશે ના ના હજી આ મહિના તો તૈયાર થઈ જાય. મહિનામાં થઈ જાય થોડો હુકાય હા. બોરીઓ ભરોય તાણે ગંજમાં જવરાય કે હા એ તો વાત સાચી છે. હા બરોબર છે. એટલા જ વાત છે એટલે અલ્યા, બે ભાઈ પણ વિચાર કરીએ એક વાત કહું હા કો હું યાર તમારા જોડે જ આવ્યો તો કોમ હા એવું તો વળી શું કોમ પડ્યું અમારું અલ્યા પેલા અમથાભાઈ નું સાપરું ખરું ને એ હા. બીમાર પડ્યું. અમથાબાન સાપરું બીમાર પડી અમથાબા બીમાર પડ્યા ઈ. ના ના સાપરું યાર. સાપરું તો મારું બધું ના બીમાર પડે સાપરું અલ્યા. કેવી રીતે બીમાર પડે એટલે બીમાર જ કહેવાય કે તાર. હું વાત કરો આ પતો મતો વેરાઈ ગયેલો હોય તો શું કહેવાય બીમાર કહેવાય. તે બીમાર પડ્યું છે એને કરવાનું છે શું તે આપણે આપણે એના યુવાનો વગા કરવું છે સાપરું હા કે હમણાં માર જોડે આવ્યા હતા. વગા કરવાનું છે. હોવે, તે 2 માણસો જોઈએ છે. પણ મજૂરી હું હાલશી રે મજૂરી તમે કહો. મજૂરી બોલો બોલો. ભાઈ મજૂરી શું કરશો દાડાની હેડા થઈ 400 રૂપિયા થાય કે દાડા 400 રૂપિયા થાય તમે જાતા છો કે નહીં જાતા હોય આપણે આલીએ છીએ લોકોને મજૂરી આપણે એટલે લાવીએ પછી તો આપણે આલીએ. આલીએ છીએ તો પછી આપણે લેવું હા ને તો કોણ તમારા આપણે? હાથે બધું ગોઠવો અરે 4000 રૂપિયા મજૂરી આપણે કરીએ આપણે બેની 800 રૂપિયા બરોબર. તો આપણો દાડાનો ખર્ચો તો નીકળી જાય કે એટલે આજ ના ચાલે છે કે પછી કોઈ વાયદો છે એ તો હવે પૂછવું પડશે. મજૂરી કરી નહીં એ એક તો. પેલા એ બધા અંબર પૂછીશું હે ભાઈ હા મજૂરી આમાં રોકડી આલશો કે બાકી અરે રાખજો હવે તૈયાર થઈ ગયું નથી તમારું હોટલ રોકડા પણ એક દાડામાં ના થાય તો તો 2 દાડા. તો 2 દાડે તો પણ મજૂરી તો આલે પણ અમે હોદો ખાઈએ શું પછી પણ તમે એક કામ કરો હા અત્યારે તમે અમારા અંગા હેડો હા જે કામ થાય એટલું કરજો પછી વળી તમે 400 બહાબહાત હું આલજો. બહ બહ હાલશો હા હા બહ બાકી રહી હા હવે જહો તાણ. અને જો પૂરું કરી દેહો હા તો તમારું રોકડે રોકડા. એવું હા લે હવે જહો શું કેટલા કરજો લેવાના? ભાઈ જેટલા દાડા થાય એટલા રોજના 400 રૂપિયા એક મોણાના ગણી લો અહીંયા થોડું સમજીને કહો કે બિચારો ગરીબ બોળા છે યાર. હાવ ગરીબ છે ગરીબ છે યાર. આ તો પણ ઠીક વાત બાપરાને કહું. શું છે પેલું એ સાપરું. ગરીબ છે પણ પેલો આમાં આપણે ઉથમ બારું છે થોડું ગરીબ છે ના એ ગરીબ પણ પત્રો ઉપાડવો પડી ભાઈ અમારે અહીંયા થોડી દયા રાખીને થોડું સમજીને કહો. સમજી તો કોઈ ના થાય જો તમને હું 400 આલું કોઈ ગોભળી જાય ને તમને હું 400 આલું તો પછી મને શું મળે? મારે તો મળવું જોઈએ કે. અને પાછું વચમાં એમાં પેલો સેધો પાવ એ કે છે કે મારું એમાં આલજો તો ઈવાને શું આલું? એટલે થોડું સમજીને શું કહો. કરશો મારી વાત સાંભળો હા આ તમે હાલ તમારા હાથે વાતો કરો છો હા અને કદાચ સાથે આ રહ્યું કોઈ હોપલી જાય કે ફલોણાના આટલામાં સાપરું બનાવ્યું હા તો પછી આખા ગામમાં એ રહ્યું ચાલુ થઈ એ વાત જાય ના, ના, કોઈને નહીં કહો ભાઈ. હે હવે. તમારું બેમાં કોઈને વાત નહીં કહો. એ હવે તમે હું જ જોડું. તમારી યુવાને તો કહેવાનું આવે છે એવું તો છે અમારે આટલા કદાચ લે હળો તાણ લે હેડો હેડો હું બતાવું. લે હળો વળતા એ તો કોમ તો બતાવી દઉં. વાત હેડો. કહું, મારા પાસે બે મજૂર છે તો ખરો હે હે વાહ. પણ એ એ કોઈ કોમ આવતો નહીં હોય જમ બરમ ચાર પણ આ તો પાંચ કદી લગ્નમાં નહીં જાવ હોય તો હા, એ વાત સાચી છે ચાર પાંચ હોત ને તો તમારી એક જ આમ તૈયાર થઈ ગયો એવું કરો? ના, પણ ઓવા. પેલા એ- ના તો પણ પેલા- મજૂરી વધી જાય કે ના ના તો હકો વચ્ચે પર કોમ થઈ જાય નહીં ત્યાં. કહેતો. ભાઈ હા ભાઈ ભગત હા આપણો તો શું મોટો બંગલો બનાવવો હોય છે ને હા તો અમે બનાવી નાખશું હા, હા. પણ આ ઓનામાં તો 15 દાડા મહિનો નીકળી જાય ભાઈ વાત તો સાચી છે કે હા. બંગલો તો બનાવી દો પણ પાડવા વાળા તમે ને બનાવવા વાળા તમે કે. આ તો પડે તો બનાવવું તો પડે વગર બનાવવું હોય તો પૈસા તો ખર્ચવા પડશે લે હેડો હેડો આવો આવો હમણે? આવજો બતાવું તમને. પૈસા તો અલ્યા એ ભાઈ હા સાપડું તો આપણે બનાવ્યા બધા રોગ ચિયો પડ્યો છે ચિયો આ પડે તે પણ ચો મોય ઊંઝ્યા છે ખાલી આરામ કર્યો છે આરામ કર્યો મજૂર આવી ગયો છે આપડે મજૂર કે ભાઈ મજૂર કોમ કરી રહ્યા હું નહીં તો ઊંઘે હું હતો પણ એ ભાઈ આ હોય પતરું ઉપર પડશે તમારે બોચું કોઈ ના કાપી થાય, નાખશે આ પતંગ કોઈ ના કહેવાય આવો તો હું ઉપર પર નાખી દીધેલો બરાબર તમે છો ઓમ કમિશન લેવા ભાઈ કહો છો તો પાટા થતા જાય ઓમાં 1 રૂપિયા નહીં આલું કીધું પાછું ખમતી પાડતી પણ ઓય પયા નો પછી આલું 1 રૂપિયા નહીં આલું ખબર આ મોટો નહીં કોઈ નહીં મોટો ભાઈ. કરો હા આ સાપરું આ બધું ખોલી નાખવું પડશે પેલું અલ્યા એ ના ખોલવું નહીં યાર ના ભાઈ આ તો નરાભાઈ. તૈયાર છે એ નરાભાઈ. હા જો આ ખોલવાની મજૂરી ના જોતી હોય હા તો આ બે જણાને કોઈથી ખોલી ન પેલા પણ હું કા ખોલવું છે આ તો બરોબર છે યાર ખાલી આ કોરે બોલે જે આ પત્રો જે છૂટો પડ્યો ને આ બધો હા. આ જો આ બધો હરખો ખાલી એને કોરે બોલે વ્યવસ્થિત ફિટ કરવાના એવું છે કોઈ આખું તમારે નહીં બનાવવાનું હવે મને કહેવા તો ભાઈ હા ભાઈ શું કહેવું હું તમારે ખબર હમ. જો અમથા બાટાઈ ના બોલજો ના નહીં બોલ ભાઈ તમે તો નવા છો ને. હા અમે તો આ ગોમો કરી આયા નથી પહેલા વહેલા જો આયા આપણે ઓયથી સાફ કરવાનું છે હા. જો ભાઈ બતાવું તમને આગો જા ભાઈ હા. ઓયથી સાફ કરવાનું ડાયરેક્ટ હા. તો ઓયથી ઓમ કરી અરે એ આમ જા. ઓછો સાફ કરવાનું છે પૈસા મળશે એ પૈસા જા ભાઈ મારી પૈસા આલ દો પેલા નરેભાઈ તમને કહું છું
એ તો ભૂલજો ના પાછા એ તો કહું. મારો છોકરો હવે છે. હોભળો. હા, પૈસા તો સારું વધારે કીધું પા. કેટલા કી છે 500 એ રૂપિયા. તો મમતાબાને હું કહી દઉં છું ને. 500 રૂપિયા. અમથા બાપા બધું છે, તારા પછી. બધું છે, હું કહી દઉં છું હાલ જ. અમથાબા હા. અમાવો તાર મોટા આવો. અમુક કી ખબર હા તમારે સાપડું કરવું હોય હા ઊભું કરવું છે સાપડું હવે કરું પણ મજૂરી વધારે કી છે એવું કરશો કેટલા છે હા 500 રૂપિયા કી છે 280 બે જણા 500 હલાય હે હલાય પણ સી ખિસ્સામાં તો આમ કરે જ જો ખાલી હા? આમ સી પૈસા તે બેંકમાં પડે ઓને કે ભાઈ મારી ઇજ્જત ના જાય તારી તે કે ઓય પાસે નાનો પૈસા ને પાછો મારે એવો છે જો આમ તાકો ખાલી ઓનો ઓખો દેખો આવડિયાની ઓખો છે ઓ પાછો ઓ મને હારો મોણસ ઓ પાછો હારો હવે વાતચીત પટી ગઈ હોય તો અમે કોમ ચાલુ કરી દઈએ રોમ ભગવાન નામ લઈ આજે ચાલુ કરી દો. ચાલુ કરી દે ભાઈ. હળો ભાઈ એ હળો આપણે કોમ ચાલુ કરી દઈએ ભગત તમારું નામ ભગત ને હા. હું તમને જોયા લાઈ હે? નારિયેળના અગરબત્તીને કરવું પડશે ચાલશે ડાયરેક્ટ જ આવો આ તો નાળે લાગે પછી પાયા ગોદેલા જ છે એ, ઘી ચોખ્ખું લાવશી બધું કરો લાવશી અહીંયા હોભળો. ઈ સાપરા ખારી લે અહીંયા છાપરામાં અરે તો એ ભાવ હોય યાર. અલ્યા હુખડી બનાવીનો છે હોય કરે પેલી તમારે નહીં બનાવી તમારે અમથો પાછી ને હા. ચકાચક બનાવી છે અને એને તો કંપની વાવ વચ્ચો આવનારો ભાઈ અમારો તો હા. એ કેટલા પૈસા પડ્યા છે ને આપણે બેન હું કહું વાત કહું ભાઈ હારું, હારું. સાંભળ્યું? પણ હોભળો ને. હુખડી બનાવવાનો ઓર્ડર આલી દો એટલે કે મુહૂર્ત કરવું પડશે તો મુહૂર્ત કરી અને આ તો ચાલુ કરીએ સાપરું ઘર બનાવવું હોય તો ના હોય ચાલે આ હો, હો, સાપરું હો. બનાવવું પડે બનાવવું યાર. પડે. એ, તાર પછી વાત કરો શેરવા મારી વાતો. તમે છે ને આવવાનું કામ ચાલુ કરાવો અને અમથાબાન કહીને હુખડી બનાવવાનું ચાલુ કરો. હુખડી ખાઈ અને થઈ જાઓ ખુશ અને હું અહીંથી બમ ખુશ. અમથાબા હા આપણે થાળી નાળીએ તો ઉકળી બનાવવી પડશે એ તો કરવું જ પડે કે તાળા તમારે બધું કરવું પણ નહીં બનાવવાનું કહું છું હું મારે ઓ તમાર તે ઘર આ સાપરું તમારું છે એટલે સાપરો મારું વાહ. અને પૈસા પાછા આપી દેવા પડશે પાછા તો કે મારી ઇજ્જત જા નરુભાઈ ને બધા કેવા જો આ બધા મારી એવા છે બા બરાબર ચાલુ કર દો અને આ સાપરું ચાલુ કરો ભાઈ ચાલુ કરી દો. ભાઈ હવે તમે જગ્યા કરો ને પણ હવે અમારે પત્રો વત્રો ઠેકો